નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આ ચેપ્ટરમાં આપણે જોયું સૌપ્રથમ ફેમિલી પ્લાનિંગ, ત્યારબાદ વસ્તી વધારો અને તેના માટેના નિયંત્રણ. પછી લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ એટલે કે ગર્ભ અવરોધક પદ્ધતિઓ, જે આપણે કુદરતી પદ્ધતિથી શરૂ કરી કૃત્રિમ પ્રકારની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો અને એમાં છેલ્લે જોયેલી આપણે શસ્ત્રક્રિયાયુક્ત ગર્ભ અવરોધક પદ્ધતિઓ, જેની અંદર જોયેલું આપણે વાઝેક્ટોમી અને ટ્યુબેક્ટોમી. બરાબર, પુરુષની અંદર જે નસબંધી થતી હોય, જેની અંદર શુક્રવાહિની પર ક્રિયા થાય છે, શુક્રવાહિનીને આપણે કહીએ છીએ વાસ ડેફરન્સ, એટલે જે શસ્ત્રક્રિયા કયા નામે ઓળખાય? વાઝેક્ટોમી. જ્યારે સ્ત્રીની અંદર અંડવાહિની પર ક્રિયા થાય, અંડવાહિનીને આપણે કહીએ છીએ ફેલોપિયન ટ્યુબ, એટલે એ શસ્ત્રક્રિયા ઓળખવામાં આવે છે ટ્યુબેક્ટોમી તરીકે. બરાબર, તો છેલ્લે બે ટેકનિક આ ખાસ અગત્યની હતી, વાઝેક્ટોમી અને ટ્યુબેક્ટોમી, જેની અંદર આપણે જોયેલું કે આ પદ્ધતિઓ જે છે ઇરિવર્સિબલ હોય છે, એટલે ફરીથી મૂળ સ્થાને જે છે જે તે વ્યક્તિના જે પ્રજનન અંગોની રચના છે એ પાછી લાવી શકાતી નથી, એટલે ગર્ભધારણની શક્યતા ભવિષ્યમાં રહેતી નથી. બરાબર, આ એનો ડિસએડવાન્ટેજ હતો. એડવાન્ટેજ એ હોય કે ગર્ભધારણની કોઈ શક્યતા રહેતી નથી. તો હવે ચેપ્ટરને થોડું આગળ વધારીએ અને જોઈએ આગળનો ટોપિક પ્રેરિત ગર્ભપાત, અથવા તેનું બીજું નામ છે શોર્ટ ફોર્મમાં જે ઓળખાય છે MTP તરીકે, જેનું ફૂલ ફોર્મ થશે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. બરાબર, તો પ્રેરિત ગર્ભપાત અથવા દાક્તરી ગર્ભપાત અથવા અંગ્રેજીમાં MTP મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, જે મોટાભાગે આ ટેકનિક જે છે MTP તરીકે વધુ પ્રચલિત છે. બરાબર, હવે MTPની અંદર શું થાય છે તે સમજીએ. MTPની અંદર ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં, એટલે કે જે 9 મહિનાનો સમયગાળો જે હોય અને પછી બાળકનો જન્મ થતો, બરાબર, તો તે સમયગાળા પહેલાં ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી અથવા પ્રેરિત ગર્ભપાત શોર્ટ ફોર્મમાં MTP તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જાણી જોઈને કરવામાં આવે અથવા સ્વૈચ્છિક, બરાબર, ઈચ્છા મુજબ કરવામાં આવે, તો એ જે ઘટનાને આપણે MTP તરીકે ઓળખીએ છીએ. હવે એના અમુક કેટલા આંકડા છે તે જોઈએ કે સામાન્ય રીતે વિશ્વમાં દર વર્ષે 45 થી 50 મિલિયન, હવે મિલિયન એટલે યાદ કરો, 1 મિલિયન એટલે કેટલા થશે? 10 લાખ. બરાબર, તો એવું આપણે કહી શકીએ 450 થી 500 લાખ અથવા 45 થી 50 મિલિયન જેટલી MTPs દર વર્ષે થતી જોવા મળે છે. અહીંયા MTP આવશે, તો MTPs જે છે થતી જોવા મળે છે. MTPs જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 1/5 સંખ્યામાં હોય છે. હવે આનો અર્થ શું થયો? 1/5 અર્થની અંદર તે 5મા ભાગને એવું કહી શકીએ. ધારો કે 5 ગર્ભધારણ થવાના હતા, બરાબર, 5 ગર્ભધારણ થાય છે. ધારો કે આ 5 વ્યક્તિ છે, ABCDE, 5 વ્યક્તિની અંદર ગર્ભધારણ થાય છે, તો દર 5 વ્યક્તિમાંથી એક વ્યક્તિ જે છે એ MTP કરાવે છે. એટલે કે જે કુલ કાલ્પનિક ગર્ભધારણ, આ કાલ્પનિક ગર્ભધારણ આપણે વિચારીએ 5 જણા છે, તો એમાં એકની અંદર જે છે ગર્ભપાત માટે પ્રેરિત ગર્ભપાત થતો જોવા મળે છે, તો આ MTP લાગુ પડે છે. હવે MTP આમ જોવા જઈએ તો વસ્તી ઘટાડવાની અંદર અગત્યની ભૂમિકા ભજવે છે, પરંતુ તે તેનો હેતુ નથી. બરાબર, MTPની અંદર આ ક્રિયાને કારણે વસ્તી ઘટે છે ખરા, પણ MTPનો હેતુ જે છે તે નથી. MTPનો હેતુ કયો છે તે સમજીએ. MTPનો જે છે સ્વીકાર કરવો, એના પહેલાં કયા દેશો દ્વારા સ્વીકાર્યો છે અથવા અસ્વીકાર તે સમજીએ. MTPનો સ્વીકાર કરવો અથવા કાયદેસર બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે. બરાબર, કારણ કે વિશ્વની અંદર દરેક દેશના રૂલ્સ રેગ્યુલેશન જે છે સમાન હોતા નથી. જેવી જેવી ભૌગોલિક પરિસ્થિતિ અને જે તે દેશના લોકોએ જે બંધારણ ઘડ્યું હોય એ પ્રમાણે તે કાયદા કાનૂન લાગુ પડતા હોય છે. એટલે MTPને કાયદેસર એટલે લીગલી પરમિશન આપવી એ પણ એક ચર્ચાનો વિષય છે, કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે.
હવે યાદ કરો, પ્રાજનિક શ્વાસની વ્યાખ્યામાં જોયેલું કે માત્ર પ્રજનન અંગોની સંભાળ નહીં, તેની સાથે જોડાયેલી સામાજિક બાબત જે હોય, વર્તણૂકને લગતી બાબત જે હોય, એ બધી જ બાબતોનો પ્રાજનિક શ્વાસમાં સમાવેશ થતો. તો એમટીપી પણ કેવી છે, તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા હોય છે. ઇન્ડિયાની અંદર વાત કરીએ તો 1971ના વર્ષમાં આ એમટીપીનો દુરુપયોગ ટાળવા માટે સખત જોગવાઈઓ સાથે તેને કાયદાકીય માન્યતા મળેલી છે. એટલે જે જુદા જુદા દેશોની વાત કરીએ, એમ આપણા દેશની વાત કરીએ તો એમટીપી જે છે એક કાયદા તરીકે લાગુ થયેલું છે. બરાબર. એમટીપી અથવા જેને કહીએ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971 એ ભારતની અંદર અમલમાં છે. આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે મૂકવામાં આવ્યો છે, પણ હજુ પણ ભારતમાં આવા કિસ્સા વધુ પ્રમાણમાં નોંધાય છે. હવે આ જે છે એમટીપી અનુસાર ગર્ભ પરીક્ષણ કરાવવું જે છે એ કાયદેસર ગુનો છે, પણ ભારતની અંદર શિક્ષિત લોકો પણ હજુ આનાથી જે છે દુર્ભાગે છે અને ગર્ભ પરીક્ષણ કરાવે છે અને ગર્ભ નિકાલ પણ કરાવે છે. તો એ કાયદેસર એની યોગ્ય પ્રક્રિયા નથી. બરાબર. એટલે ગેરકાનૂની એવી સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે આ કાયદો ઘડવામાં આવે, પણ હજુ પણ એટલું જોઈએ તેટલું આપણે એની અંદર સફળતા મેળવી શક્યા નથી. હવે એમટીપી એનો હેતુ અથવા એમટીપી કયા કારણસર કરવામાં આવે છે તે જોઈએ. એમટીપીના હેતુ અથવા કયા કારણસર એમટીપી જે છે એ ગવર્મેન્ટ તરફથી છૂટ મળતી હોય છે તે વિશેની માહિતી. તો સૌ પ્રથમ એમટીપી જે છે એ સામાન્ય રીતે અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ગર્ભ નિરોધકની નિષ્ફળતા જ્યારે સાબિત થઈ હોય તો એ દરમિયાન જે છે ગર્ભપાત કરવાની સરકાર દ્વારા છૂટ આપવામાં આવે છે. હવે અત્યાર સુધી આપણે જે કોન્ટ્રાસેપ્ટિવ મેથડ ભણે બધી જ ગર્ભ અવરોધક પદ્ધતિઓ, એ પદ્ધતિઓમાંથી કોઈ પણ પદ્ધતિ જે છે દંપતી દ્વારા યુઝ કરવામાં આવે છે, પતિ પત્ની દ્વારા વાપરવામાં આવે છે, પણ છતાં પણ જો ગર્ભ ધારણ રહે છે, એટલે કે ગર્ભ ધારણ થઈ જાય છે માતાની અંદર, તો એવા કિસ્સામાં લીગલી પરમિશન મળી શકે છે કે ગર્ભ અવરોધકની નિષ્ફળતાના કારણે આ જે છે ગર્ભધારણ થયેલો છે તો ગર્ભપાત કરવાની તેમાં છૂટ આપવામાં આવે છે. ત્યારબાદ બીજી વાત કરીએ તો બળાત્કારના કારણે જ્યારે અનૈચ્છિક ગર્ભમાંથી છુટકારો મેળવવા માટે એ ક્રિયા થતી હોય. બરાબર. હવે ને લાસ્ટ ટાઈમ જોયેલું તાત્કાલિક જે દવાઓ આપવામાં આવતી હતી તે, બરાબર, જેની અંદર એક ઉદાહરણ જોયેલું અનવોન્ટેડ 72, કે જે માતા જે છે અથવા કોઈ સ્ત્રી જે છે એ ગર્ભ ધારણ થયું હોય તો તે એ ગર્ભ ધારણને રોકવા માટે ને દવાનો યુઝ કરતા હતા. અનવોન્ટેડ 72 જે 72 કલાકની અંદર એટલે કે 3 દિવસની અંદર આપી દેવામાં આવે. તો એવું કોઈ જ્યારે બળાત્કારના પરિણામે એ હવે જો એવી ડ્રગ્સ ન મળી હોય તો શું થયું હશે? અનૈચ્છિક ગર્ભ તેની અંદર ધારણ થયો હશે. તો ભવિષ્યમાં કોઈ સમસ્યાઓ ન સર્જાય એ બાળકને લઈને તે માટે છુટકારો આપવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા કે એ જે બાળક જે છે તેને ગર્ભપાત કરાવી શકાય. તો અહીંયા આપણે 2 કિસ્સાની વાત કરી. તો એક અસુરક્ષિત સમાગમ અથવા જે ગર્ભ નિરોધક જે યુઝ કરવામાં આવેલા હોય તે સફળ ન થયા હોય. બીજું બળાત્કારના કારણે બાળકનું નિર્માણ થયું અથવા ગર્ભનું નિર્માણ થયું હોય. ખાસ કિસ્સામાં આપણ હેતુ જ છે તેને જ. ખાસ કિસ્સામાં વાત કરીએ તો સતત ગર્ભધારણ વારંવાર જે છે ગર્ભધારણ માતાની અંદર થતું હોય અને જેના કારણે સ્ત્રીને જીવનું જોખમ હોય અથવા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર ઈજા પહોંચવાની શક્યતા હોય. વારંવાર ગર્ભધારણ જે થતું હોય અને એના કારણે માતાની તબિયત જે છે બરાબર ન રહેતી હોય અથવા જીવનું જોખમ હોય તો એવા કિસ્સાની અંદર પણ લીગલી રીતે ગર્ભપાત કરવાની છૂટ મળે છે. બરાબર. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરાવી શકાય છે. ત્રીજું, જન્મનાર બાળક જ્યારે ખોડખાંપણ ધરાવતું હોય અથવા શારીરિક અને માનસિક અનિયમિતતાના કારણે ગંભીર વિકલાંગતા ધરાવતું હોય ત્યારે, બરાબર, એટલે ગર્ભ જે છે
એની અંદર આપણે જોયેલું કે એમ્નિયોસેન્ટોસિસ નામનો ટેસ્ટ કરતા હતા, બરાબર. તે અનુસાર ખબર પડે કે બાળક જે છે ખોળ ખાંપણ ધરાવતું, તો એવા કિસ્સાની અંદર શારીરિક અને માનસિક અનિયમિતતાઓ જે સર્જાય બાળકમાં, તો એ ભવિષ્યમાં એના માટે નુકસાનકારક છે, ગંભીર વિકલાંગતા પણ લાવી શકે છે. તો એવા કિસ્સામાં પણ ગર્ભપાત કરવાની છૂટ મળે છે. તો મુખ્યત્વે આપણે 4 કિસ્સા અથવા 4 હેતુ જોયા એમટીપી. સૌ પ્રથમ હતું ગર્ભ નિરોધકની જે છે નિષ્ફળતા જે થયેલી જ્યારે જોવા મળતી હોય, બરાબર. પછી ગર્ભધારણ જે છે બળાત્કારનું પરિણામ હોય. ત્રીજું, ગર્ભધારણ સ્ત્રીની અંદર સતત ગર્ભધારણ જે છે એના માટે જીવનું જોખમ હોય. અને ચોથું, બાળક જે છે એ જન્મથી જ ખોળ ખાંપણ ધરાવનાર શક્યતા ધરાવતું, બરાબર. હવે એમટીપીના કાયદામાં 2017માં અમુક સુધારા કરવામાં આવ્યા. તે અનુસાર સ્ત્રીમાં ગર્ભધારણના 3 મહિના અથવા 12 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત માન્ય ડૉક્ટર દ્વારા કરાય છે, જે સુરક્ષિત ગણાય છે, બરાબર. હવે ગર્ભપાત કેટલી ઉંમર એટલે કેટલા સમયનો જ્યારે ગર્ભ હોય ત્યારે કરી શકાય તેના વિશેની વાત છે. તો સૌ પ્રથમ જે ટોટલી સુરક્ષિત હોય, બરાબર, પ્રોટેક્ટિવ મેઝર હોય, તો એ ક્યારે 3 મહિનાનો ગર્ભ હોય અથવા 12 અઠવાડિયાનો, તો એ ગર્ભપાત સુરક્ષિત ગણાય છે. પણ જ્યારે ગર્ભાધાન 12 અઠવાડિયા કરતાં વધુ હોય પરંતુ 24 અઠવાડિયાથી ઓછું, બરાબર, 12 જે છે અઠવાડિયા કરતાં વધુ પરંતુ 24 અઠવાડિયાથી ઓછું, એટલે કે 3 મહિના કરતાં વધુ પણ 6 મહિનાથી ઓછું હોય, તો એ વખતે 2 માન્ય ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. અહીંયા શું હતું, 12 અઠવાડિયામાં માત્ર એક જ ડૉક્ટર, માન્ય એક ડૉક્ટર હોય તેમ. પણ જ્યારે આવા કિસ્સાની અંદર 12 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયા કરતાં ઓછું, તો એ દરમિયાન 2 માન્ય ડૉક્ટરની સલાહ લઈ જરૂરિયાત મુજબ ગર્ભપાત કરાવી શકાય. કારણ કે બીજા 3 મહિના દરમિયાન કરવામાં આવતો ગર્ભપાત ઘાતક અથવા ગંભીર છે. કારણ કે પહેલો 12 અઠવાડિયા એટલે કેટલું થયું, 3 મહિના, પણ અહીંયા શું થશે, સમયગાળો 3 મહિના કરતાં વધુ થશે. એટલે જે 4, 5, 6 મહિનાનો જે સમયગાળો જે છે એ સ્ત્રી માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે, બરાબર. એમટીપીમાં અત્યાર સુધી સૌથી વધુ પરેશાન કરતી જો બાબત હોય તો મોટાભાગના એમટીપી જે છે એ ગેરકાનૂની રીતે ગેરલાયક વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે, જે અસુરક્ષિત જ નહીં પરંતુ સ્ત્રી માટે ઘાતક પણ છે. હવે આવા જે કિસ્સાઓ નોંધાતા હોય એ મોટાભાગે ગેરકાનૂની નોંધાતા હોય છે. એટલે ડરના કારણે અન્ય વ્યક્તિ પાસે જ ડાયરેક્ટ ગેરકાનૂની રીતે એમટીપી કરાવવામાં આવતું હોય કે જે વ્યક્તિ ગર્ભપાત કરે છે તેને પ્રોપર નોલેજ પણ ન હોય, તો તેના કારણે જે તે સ્ત્રી હોય તેને જીવનું જોખમ રહેલું છે, બરાબર. અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે એમ્નિયોસેન્ટોસિસ અથવા ઉલ્વચળ કસોટીનો દુરુપયોગ થાય છે. તેમાં સ્ત્રી ભ્રૂણ હોય તો એમટીપી કરવામાં આવે છે, જે સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. હવે યાદ કરો, આપણે જ્યારે ફેમિલી પ્લાનિંગ ભણેલા ત્યારે જ એમ્નિયોસેન્ટોસિસ વિશે માહિતી થોડી ભણેલા, બરાબર. તેની અંદર જોયેલું કે જે માતાની અંદર ગર્ભ હોય એના ફરતે ઉલ્વચળ હોય તે, અને એમાં અમુક ગર્ભકોષો લેવામાં આવે અને તેના દ્વારા જોયેલું કે અનિયમિતતાઓ કઈ કઈ ચેક કરી શકાતી, તો તેમાં આપણે જોયેલું ડાઉન સિન્ડ્રોમ્સ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા. હિમોફિલિયા કઈ રીતે થતો, જ્યારે 8મા નંબરનું રુધિર જમાવટનું કારક એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન અથવા AHG ગેરહાજર હોય ત્યારે, બરાબર. સિકલ સેલ એનિમિયામાં આરબીસીનો શેપ કેવો થઈ જાય છે, ત્રાકાકાર, એટલે એકબીજા સાથે ક્લમ્પિંગ થાય, એ ઓક્સિજન પૂરો મળી શકતો નથી. તો એવી અનિયમિતતાઓ જાણવા માટે જે છે એ જોયેલું. પણ એ જ વખતે આપણે કીધેલું કે આ ટેસ્ટનો ઉપયોગ જે છે 3 મહિનાની આસપાસ થતો હોય તો 3 મહિનાના ગર્ભ વિકાસ દરમિયાન જનનાંગો પણ નિર્માણ થઈ ગયેલા હોય છે, એટલે એના કારણે જાતિ પણ જાણી શકાય છે. અને જાતિ જો સ્ત્રી ભ્રૂણ હોય તો તાત્કાલિક જે છે એમટીપી વધુ કરાવવામાં આવે છે, જે સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ હોય છે. આવી પ્રવૃત્તિ ટાળવી જોઈએ, કારણ કે તે યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. માતાને પણ નુકસાન થઈ શકે, ગર્ભને તો નુકસાન છે જ, પણ માતાને પણ નુકસાન વધુ થતું જોવા મળે છે. આમ અસુરક્ષિત સંવહન અને ગેરકાનૂની ગર્ભપાતને અસરકારક પરામર્શન એટલે કે વાતચીત
અને વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી અટકાવી શકાય છે. એટલે કે એમટીપી જે ગેરકાયદેસર થતા હોય તો યોગ્ય જે છે વાતચીત કરવામાં આવે અને હેલ્થ જે સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો તે ચોક્કસ અટકાવી શકાય છે. બરાબર. તો આ થઈ સંપૂર્ણ માહિતી એમટીપી વિશે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, જેમાં યાદ રાખીશું સંખ્યા વર્ષમાં વિશ્વમાં દર વર્ષે કેટલી, તો 45 થી 50 મિલિયન. પછી કાયદો ભારતની અંદર કયો છે, ક્યારે લાગુ થયો, 1971ની અંદર માન્યતા આપવામાં આવેલી. બરાબર. હજુ પણ કિસ્સાઓ નોંધાય છે. પછી જોયું કયા હેતુ હોય છે, તો ગર્ભ નિરોધકની નિષ્ફળતા હોય, ગર્ભ જે છે બળાત્કારનું પરિણામ હોય, સતત ગર્ભધારણ સ્ત્રી માટે જીવનું જોખમ હોય અને જન્મના બાળક કોડખાપણ ધરાવતું હોય ત્યારે. બરાબર. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટોપિક, જાતીય સંક્રમિત ચેપજન્ય રોગો, રોગકારકો અને તેના ઉપાયો. બરાબર. હવે આ વર્ષે જે આપણે અભ્યાસ કરવાનો છે ખાસ ડિટેલમાં નથી એસટીઆઈસનો, એના જસ્ટ નામ યાદ રાખવાના છે, કયા કયા એસટીઆઈ હોય છે તે, અને થોડીક જે છે એડ્સને લગતી થોડીક માહિતી છે. આપણે સ્વાસ્થ્ય અને રોગો ચેપ્ટર છે એમાં એડ્સ ડિટેલમાં બનવાનું છે, એટલે અહીંયા જસ્ટ થોડીક જ માહિતી આપણને એડ્સ વિશે આપેલી છે. હવે જાતીય સંક્રમિત ચેપ અથવા જેને કહેવાય છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, જે એસટીઆઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, જે ચેપ અથવા રોગો જાતીય સમાગમથી સંક્રમિત થતા હોય અથવા ફેલાતા હોય તેને જાતીય સંક્રમિત ચેપ અથવા સમાગમને લગતા રોગો, વેનરલ ડિસીઝ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને આ ઇફેક્ટ કરતા હોય પ્રજનન માર્ગને ચેપ લગાડે એટલે તેને રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મુખ્યત્વે એસટીઆઈના બીજા બે નામ થશે, વેનરલ ડિસીઝ વીડી એન્ડ રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન, આરટીઆઈ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. એની અંદર આપણા માટે અગત્યના નામ ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમિડોમોનિયાસિસ, જનનાંગીય હર્પીસ, ટ્રાઇકોમોનિયાસિસ, હેપેટાઇટિસ બી અને એડ્સ. બરાબર. એટલે ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે. ગોનોરિયા થતો હોય છે નેસેરિયા ગોનોરિયા દ્વારા. બરાબર. સિફિલિસ થાય ટ્રેપોનેમા પેલિડિયમ. ગોનોરિયા છે નેસેરિયા ગોનોરિયા દ્વારા અને સિફિલિસ ટ્રેપોનેમા પેલિડિયમ દ્વારા થતો હોય. જનનાંગીય હર્પીસ ક્લેમિડિયાસાઇસ અથવા ક્લેમિડિયા ટ્રાઇકોસિસ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ક્લેમિડિયાસિસ અથવા ક્લેમિડિયા ટ્રાઇકોસિસ. બરાબર. જનનાંગીય મસ્સા અથવા જનનાંગીય હર્પીસ પણ કહેવાય, ટ્રાઇકોમોનિયાસિસ અને હેપેટાઇટિસ બી. જેની અંદર સૌથી ખતરનાક જો રોગ હોય તો તે છે એડ્સ. એટલે આ ચેપ ફેલાવાના કારણે જે વ્યક્તિના મૃત્યુ જે છે આ બધા રોગ કરતાં વધુ થાય છે, જે એચઆઈવીના ચેપ દ્વારા થતો રોગ છે. એચઆઈવીનું ફૂલ ફોર્મ શું થશે? હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. બરાબર. તો હ્યુમન જે છે ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, જે કયા રોગ માટે જવાબદાર છે? એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ માટે. કેટલાક ચેપ જેવા કે હેપેટાઇટિસ બી અને એચઆઈવી રોગિષ્ટ વ્યક્તિ માટે વપરાયેલ ઇન્જેક્શનની સોય અથવા વાઢકાપના સાધનો દ્વારા પણ ફેલાય છે. ધારો કે કોઈ વ્યક્તિ એચઆઈવીનો પેશન્ટ છે અથવા હેપેટાઇટિસ બી, તેની શસ્ત્રક્રિયા કરવામાં આવે અને એને યુઝ કરેલા શસ્ત્ર જ્યારે લોહીવાળા થયા હોય, એ જ શસ્ત્રો જે છે યોગ્ય સાફ ન કર્યા હોય અને બીજી વ્યક્તિ ઉપર જ્યારે શસ્ત્રક્રિયા થતી હોય અને યુઝ કરવામાં આવે તો તે વ્યક્તિને ઝડપથી તે ચેપ લાગી શકે છે. બીજું ફેલાવાનું કારણ છે રુધિરાદાન અથવા ચેપગ્રસ્ત માતા દ્વારા. રુધિરાદાન કરતી વખતે જે સિરિંજ યુઝ કરવામાં આવે તે ચેપગ્રસ્ત વ્યક્તિની ન હોવી જોઈએ. બરાબર. બાકી રુધિરાદાન મારફતે પણ રોગ ફેલાય અને બીજું ફેલાય છે ચેપગ્રસ્ત માતા દ્વારા. હેપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને એચઆઈવી સિવાયના અન્ય રોગોનું વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે, મટાડી શકાય છે. કોના સિવાયના? તો હેપેટાઇટિસ બી સિવાયનું. બરાબર. ત્યારબાદ જનનાંગીય મસા અથવા હર્પીસ સિવાયનું અને એચઆઈવી સિવાયના એટલે કે એડ્સ સિવાયના.
આ જે રોગો વધ્યા ગોનોરિયા છે, સિફિલિસ, જનનાંગીય હર્પીસના બદલે ક્લેમિડીસાઇસિસ, જનનાંગીય મસ્સા અને ટ્રાઇકોમોનિયાસિસ. આ જે રોગ થતા હોય છે તો ટ્રાઇકોમોનિયાસિસ છે, ગોનોરિયા, સિફિલિસ, ક્લેમિડિયાસિસ, એ રોગોને ઝડપથી નિદાન અને સારવાર મળવી જરૂરી છે. નિદાન એટલે રોગને ઓળખવો, બરાબર, ડાયગ્નોસિસ. સારવાર એટલે રોગને જે છે દવા આપવી, ઓળખ્યા પછી એને લગતી દવા આપવી. મોટાભાગે જ્યારે આ રોગ શરૂ થતા હોય ત્યારે ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે, જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવવી, પ્રવાહીનો સ્ત્રાવ થવો, સામાન્ય દુખાવો અથવા સોજો. આ ટોટલી જે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન જે છે એના કોમન લક્ષણ છે, બરાબર, જે પ્રજનન માર્ગને આજુબાજુ ઇફેક્ટ કરતા જોવા મળે છે. જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવવી, ત્યાં પ્રવાહીનો સ્ત્રાવ થવો, ફુલ્લી જેવી રચના થવી, એમાંથી પ્રવાહી સ્ત્રાવ થવો અથવા રેડિશ જે છે સ્કિન થઈ જવી, સામાન્ય દુખાવો અને સોજો જોવા મળે છે. હવે ઘણી વખત જે સંક્રમિત વ્યક્તિ હોય તેની અંદર રોગના ચિહ્નો દેખાતા નથી અથવા લાંબા સમય સુધી તેનું નિદાન થતું નથી. ચેપની શરૂઆતમાં ચિહ્નો ન દેખાવા અને એસટીઆઈ જોડાયેલ સામાજિક કલંકનો ડર વ્યક્તિને સમયસરના નિદાન અને સારવારથી વંચિત રાખે છે. હવે પહેલો મુદ્દો જોઈએ, ચિહ્નો દેખાતા નથી. તો આવા કિસ્સાની અંદર વ્યક્તિ જે છે એ રોગના વાહક તરીકે વર્તે છે. રોગના વાહકનો અર્થ એવો થાય, તેની અંદર ધારો કે એડ્સનો વાહક છે કોઈ, બરાબર, તો તેની અંદર HIV હાજર છે પણ કોઈ સિમ્ટમ્સ જોવા મળતા નથી, એ નોર્મલ વ્યક્તિની જેમ જ વર્તે છે, તો તેવા વ્યક્તિને આપણે રોગના વાહક કહી શકીએ છીએ, બરાબર. બીજું, ચેપની શરૂઆતમાં ચિહ્નો ન દેખાવા અથવા એસટીઆઈ સાથે જોડાયેલા સામાજિક કલંકનો ડર. હવે આજે આપણે જોઈએ આજુબાજુ તો કોઈ વ્યક્તિ એડ્સ જે છે ચેકઅપ કરાયેલું હોય અને જો એને પોઝિટિવ હોય તો બીજા બધા લોકો જે છે એની શંકાની દ્રષ્ટિથી જુએ છે અને એની ઝડપથી કોઈ જતા નથી. તો એના કારણે અન્ય વ્યક્તિઓ જે છે એ એવા સામાજિક કલંકનો ડર લાગે તેથી સમયસર નિદાન અને સારવાર કરાવતા નથી. આગળ જતાં તે ગંભીર સમસ્યામાં પરિણમે છે, જેમાં નિતંબની બળતરાના રોગો, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, ગર્ભપાત, કસુવાવડ, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ, અફળદ્રુપતા અને પ્રજનન માર્ગનું કેન્સર થઈ શકે છે. આ બધી જ છે એસટીઆઈની સાઇડ ઇફેક્ટ્સ, બરાબર. એસટીઆઈ જ્યારે થયું હોય, યોગ્ય નિદાન અને સારવાર ન થાય તો આ જે છે બધા રોગો થઈ શકે છે, જેમાં સૌથી અગત્યનું આપણે યાદ રાખવાનું છે PID, પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, કે જે શેના કારણે થાય છે? એસટીઆઈસના કારણે, બરાબર, નિતંબ પ્રદેશની અંદર. બીજું છે ઇક્ટોપિક પ્રેગ્નન્સીસ, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ. તો સામાન્ય રીતે ગર્ભધારણ આપણે આખો ટોપિક બની ગયા તો ક્યાં થાય? ગર્ભાશયમાં. ફલન અંડવાહિનીમાં થાય પણ ગર્ભધારણ ગયા હતા તો ગર્ભાશયમાં. પણ એ ક્રિયા જ્યારે અંડવાહિનીમાં થઈ જાય ત્યારે ખૂબ સમસ્યા સર્જે છે. અફળદ્રુપતા અને પ્રજનન માર્ગનું કેન્સર, આ જે છે અનિયમિતતા. હવે એસટીઆઈ જે છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એ સમાજ માટે મોટો ખતરો છે. તેથી જ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર કાર્યક્રમમાં તેને પ્રાથમિકતા આપવામાં આવે છે. તમામ વ્યક્તિઓ ચેપ પ્રત્યે સંવેદનશીલ હોવા છતાં 15થી 24 વર્ષોની વય જૂથની વ્યક્તિઓમાં તે વધુ પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. આ એ જ સમયગાળો આપેલો છે કે એસટીઆઈ જે છે કઈ ઉંમરમાં સૌથી વધુ થવાની શક્યતા છે, તો 15થી 24 વર્ષના વય જૂથની અંદર, બરાબર. એસટીઆઈથી નિરાશ થવાની જરૂર નથી, કારણ કે તેનું નિવારણ શક્ય છે. ડાયગ્નોસિસ એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. પરંતુ જો ચોક્કસ પગલાંને અનુસરવામાં આવે, સિદ્ધાંતને અનુસરવામાં આવે તો રોગને જે છે આપણે થતાં પહેલાં જ અટકાવી શકીએ છીએ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, બરાબર. રોગ થવો એને કરતાં રોગ જે છે જડમૂળમાંથી થતો અટકાવવો એ વધારે સારું છે, બરાબર. તો કયા સ્ટેપ છે જેના કારણે આ રોગથી આપણે બચી શકીએ? તો અજાણ્યા સાથી અથવા ઘણા સાથીઓ સાથેનો જાતીય સંબંધ ટાળવો, બરાબર. સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો, જેના કારણે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન થવાની શક્યતા રહેતી નથી. શંકાસ્પદ કિસ્સામાં ડૉક્ટર પાસે જઈ પ્રારંભિક નિદાન અને ચેપ જણાય તો સંપૂર્ણ સારવાર, એટલે કે કલંકના ડર વગર ડૉક્ટર પાસે જઈ
અને યોગ્ય ડાયગ્નોસિસ કરાવવું અને ત્યારબાદ યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવું. ગર્ભધારણ એ સ્ત્રી માટે એક અગત્યની ઘટના હોય છે અને આનંદ પમાડનારી ઘટના છે. પરંતુ જો ગર્ભધારણ બળાત્કાર, અસુરક્ષિત સમાગમ અને ગર્ભનિરોધકના ફેલર થવાના કારણે જો થતું હોય તો તે અપમાનજનક સ્થિતિ સર્જે છે. તેવા કિસ્સામાં કૃત્રિમ ગર્ભપાત અથવા દાક્તરી ગર્ભપાત કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા MTP કરાવવામાં આવે છે, જેની અંદર માતાના શરીરમાંથી કૃત્રિમ ગર્ભપાત કરાવવાની છૂટ આપવામાં આવે છે. સામાન્ય રીતે ગર્ભ જે છે યોગ્ય નિર્માણ થયું હોય તેના પહેલાં જ તેને શરીરમાંથી જે છે દૂર કરવાની છૂટ આપવામાં આવે છે. ગર્ભનો વિકાસ પૂરો થઈ શકતો નથી અને તેને MTP દ્વારા દૂર કરવાની જે છે સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે માતા જ્યારે સતત ગર્ભધારણના કારણે હૃદય સંબંધિત બીમારીથી પીડાતી હોય ત્યારે બાળક જ્યારે શારીરિક અથવા માનસિક ખોડખાપણ ધરાવતું નિર્માણ થવાની શક્યતા રહેલી હોય ત્યારે જન્મ બાદ એનો વિકાસ તેવો થવાનો હોય. સામાન્ય રીતે વિશ્વમાં દર વર્ષે 40 થી 50 મિલિયન જેટલી MTP થતી હોય છે. ભારતમાં તેનું પ્રમાણ દર વર્ષે 6.7 મિલિયન જેટલું જોવા મળે છે. આ ઉપરાંત ભારતની અંદર કેટલાક કાયદાઓ ઘડવામાં આવેલા છે. આ ઉપરાંત અન્ય હેતુની જ્યારે આપણે વાત કરીએ, ગર્ભપાતને લગતા અન્ય હેતુઓ, તો જ્યારે મુખ્યત્વે આપણે 4 બાબતો જે છે એના હેતુ સાથે સંકળાયેલી છે. જ્યારે ગર્ભ નિરોધક નિષ્ફળ ગયું હોય, બરાબર, બાળક જે છે બળાત્કારનું પરિણામ હોય, સતત ગર્ભધારણ માતા માટે હાનિકારક હોય, બરાબર, તો આવા કિસ્સાની અંદર તે ગર્ભધારણ જે છે પ્રેરવામાં આવતું, આ ગર્ભપાત જે છે કરવામાં આવતો હોય છે, બરાબર, અને જન્મજાતથી જે બાળક જે છે ખોડખાપણ હોવાની શક્યતા રહેલી હોય. આ કાયદાની વાત કરીએ તો ભારતની અંદર 1950-60ના સમયગાળાની અંદર વસ્તી જે છે ખૂબ જ વધેલી, પછી ક્રમાનુસાર જે છે વસ્તીની અંદર વધારો થતો ગયો, તો ગર્ભપાત જે છે એક એવું સાધન માનવામાં આવ્યું કે જેના દ્વારા વસ્તી જે છે ઘટાડી શકાય છે. પરંતુ આ જે ગર્ભપાતનો ઉપયોગ જે છે એ વધુ પડતો ઇલીગલી એટલે કે ગેરકાયદેસર જે છે સાબિત થયું. આ માટે ભારતની અંદર એક સમિતિ નીમવામાં આવી 1964માં, જેનું નામ હતું શાંતિલાલ શાહ સમિતિ, જેની અંદર ગર્ભપાતને લગતા જે છે કેટલાક નિયમો અથવા કાયદાઓ છે બનાવવામાં આવ્યા અને 1971માં એ કાયદો પસાર કરવામાં આવ્યો, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971, જેની અંદર કોણ ગર્ભપાત કરાવી શકે અથવા ક્યારે ગર્ભપાત શક્ય છે, તો ગર્ભપાત માટે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. જો ગર્ભપાત જો ગર્ભ જે છે એ 12 અઠવાડિયાનો હોય તો એક ડૉક્ટરની સલાહ જરૂરી છે, બરાબર. પરંતુ જો ગર્ભ જે છે એ 12 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછો હોય તો ઓછામાં ઓછા 2 ડૉક્ટરની સલાહ અનિવાર્ય છે. આમ ગર્ભપાત જે છે તે માટે જો 12 વીકથી વધુ અને 15 વીકથી વધુ જ્યારે જોવા મળતો હોય ગર્ભપાત, તો એ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આમ 12 અથવા 15 વીક્સની અંદર ગર્ભપાત થઈ શકે, પણ જો 21 વીક્સનું ગર્ભપાત કરવામાં આવે તો તે માતા માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. તો આ પ્રકારના કાયદા જે છે MTPની અંદર લાગુ કરવામાં આવ્યા છે અથવા સલાહ કરવામાં આવી છે. આ કાયદાઓ જે
સામાન્ય રીતે ભારતની અંદર સામાજિક કલંકથી બચવા માટે અસુરક્ષિત ગર્ભપાત અથવા જે યોગ્ય નિષ્ણાત ડૉક્ટર ન હોય તેવા માણસો દ્વારા સામાજિક કલંકથી બચવા ગર્ભપાત કરવામાં આવે છે, જે સંપૂર્ણ નુકસાનકારક છે. આ ઉપરાંત સમાજની અંદર જે છે નર બાળક એટલે કે સ્ત્રી અને પુરુષમાં સામ્યતા જોવામાં આવે અને માતાને જે છે યોગ્ય મહત્ત્વ આપવામાં આવે તો ગર્ભપાત થતું અટકાવી શકાય છે. આ ઉપરાંત યોગ્ય ગર્ભ અવરોધકોનો ઉપયોગ કરવામાં આવે તો એમટીપી અટકાવી શકાય અને જાતીય સંક્રમિત રોગોથી પણ બચી શકાય છે, જેવા કે ગોનોરિયા છે, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમાઇડિસ અથવા ક્લેમાઇડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ બી અને એડ્સ. આ રોગોને જાતીય સંક્રમિત રોગો, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝીસ અથવા વેન્ટ્રલ ડિસીઝીસ, વીડી કે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન આરટીઆઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના જે રોગ હોય છે જાતીય સંક્રમિત રોગો, તેની અંદર હિપેટાઇટિસ બી અને એડ્સ તે સામાન્ય રીતે ઇન્જેક્શન અથવા જ્યારે શસ્ત્રક્રિયાની અંદર કોઈ અન્ય વ્યક્તિના સાધનોનો ઉપયોગ કરવામાં આવે, રુધિરાદાન દ્વારા અથવા માતામાંથી ગર્ભની અંદર આ રોગ સ્થળાંતર થતો જોવા મળે છે. જુદા જુદા જે રોગ છે ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમાઇડિસ, એમાં ક્લેમાઇડિયાસ અને ગોનોરિયા જે છે એ બેક્ટેરિયા દ્વારા થતા હોય છે. બેક્ટેરિયા ઇન્ફેક્શન લાગુ પડે ત્યારે આ બે રોગ થાય છે. જ્યારે ટ્રાઇકોમોનિયાસિસ જે છે જે એક પ્રજીવના કારણે થાય છે, જે માદાના પ્રજનન ભાગે થાય છે, ટ્રાઇકોમોનાસ વજાઇનાલિસ નામના પ્રજીવ દ્વારા. જ્યારે એડ્સ જે છે એ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, જે રેટ્રો પ્રકારનો વાયરસ છે, તેના દ્વારા લાગુ પડે છે. આ ઉપરાંત આ રોગો જે છે અસુરક્ષિત જ્યારે સમાગમ થતો હોય ત્યારે એની અંદર જોવા મળતા લક્ષણોમાં બળતરા, પ્રવાહીનો સ્ત્રાવ થવો, જનનાંગીય ભાગોએ સોજો આવવો અને સમાગમ દરમિયાન દુખાવો થતો જોવા મળે છે. કેટલીક વખત જે દર્દી હોય તેની અંદર આ પ્રકારના રોગના કોઈ લક્ષણ જોવા મળતા નથી અને તે વાહક તરીકે કાર્ય કરતો જોવા મળે છે. લક્ષણ તેની અંદર કોઈ પણ પ્રકારના જોવા મળતા નથી. આ માટે આ રોગોથી બચવા માટે યોગ્ય નિષ્ણાત ડૉક્ટરની જે છે સલાહ લેવી જોઈએ, જેની અંદર મોટાભાગે રોગનું નિદાન અને સારવાર કરવાથી રોગ દૂર કરી શકાય છે, પરંતુ અમુક રોગ જેવા કે હિપેટાઇટિસ બી છે, જનનાંગીય હર્પીસ છે, એડ્સ જેવા રોગ જે છે એ લાંબા સમય સુધી ચાલતા હોય છે. આ રોગોથી બચવા માટે જે તે પુરુષ અથવા સ્ત્રી વ્યક્તિએ એક જ સાથે સમાગમ કરવું જોઈએ. વધુ પડતા સાથે સમાગમથી રોગ થવાની શક્યતા વધુ પડતી જોવા મળે છે. અને જો યોગ્ય ગર્ભ નિરોધકોનો ઉપયોગ કરવામાં આવે તો જાતીય સંક્રમિત રોગોથી ચોક્કસ બચી શકાય છે.